नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार द्रव्यानुयोगनो सर्वश्रेष्ठ ग्रंथ तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित सर्वश्रेष्ठ टीका एनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 356 થી ગાથા 365 એનો સ્વાધ્યાય ચાલે છે। આ ગાથાનો અર્થ ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશો આપણે કર્યા છે। હવે આજે વધારે અંશો લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 368। અહીંયા પહેલા એ વાત કરી કે આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાત ત્યાગે છે। આત્મા જ્ઞાન દર્શનમય એવા પોતાને ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે। અને ત્રીજું અપોહક જ છે એ નિશ્ચય છે। ત્યાં સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે। હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે છે, એટલે વ્યવહાર નહીંથી કઈ રીતે છે તે સમજાવવામાં આવે છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે, જેવી રીતે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી પોતે ભીંત આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતી થતી અને ભીંત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણામતી થતી। ખડીની વાત કરી છે કે જે ખડી ખરેખર પોતાના સ્વભાવે એ શ્વેત છે અને એવા શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળી એ ખડી પોતે ભીંત આદિ પરદ્રવ્યના સ્વભાવે તો થતી નથી અને તેમ ભીંત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે પરિણમાવતી નથી। પોતે પરના સ્વભાવે થતી નથી અને પરને પોતાના સ્વભાવે પરિણમાવતી નથી। આગળ કહે છે કે ભીંત આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થતી આવી આ ખડી કે જેને આ ભીંત આદિ પરદ્રવ્ય નિમિત્ત છે। નિમિત્ત એને ક્યારે છે કે જ્યારે એ ખડી ભીંત ઉપર લાગે છે અને ભીંત સફેદ દેખાય છે તો એમાં ખડીને એ ભીંત છે તે નિમિત્ત છે। શ્વેત ગુણે તો ખડી પરિણમી રહી છે, શ્વેત ગુણથી ભરેલા પોતાના સ્વભાવ વડે એ પરિણમી રહી છે, એટલે એ શ્વેતપણે પોતે ઉપજી રહી છે। એ શ્વેતપણું એ એની પર્યાયમાં થઈ રહ્યું છે અને એ વખતે પેલી ભીંત જે છે એ પરદ્રવ્ય છે એ નિમિત્ત છે। એટલે કહે છે કે ભીંત આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થતી। આગળ કહે છે કે ખડી જેને નિમિત્ત છે એવા પોતાના ભીંત આદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીંત આદि પરદ્રવ્યોને પોતાના સ્વભાવથી શ્વેત કરે છે એમ વ્યવહાર કરવામાં આવે છે। એટલે આવી ભીંત કે જે ભીંત પોતે પોતાના પરિણામે પોતાના સ્વભાવના પરિણામે ઉપજી રહી છે એ કાંઈ ખડીમય થતી નથી એવી ભીંતને પેલી ખડી પોતાના સ્વભાવ ભાવે પરિણમી અને શ્વેત કરે છે એ વ્યવહાર છે। એ વ્યવહાર છે એટલે વ્યવહારમાં આમાં કેટલી બધી વસ્તુ છે એક સાથે બતાવી કે ખડી પોતે પોતાના સ્વભાવે પરિણમે છે
એ કાંઈ પરદ્રવ્યને એટલે ભીતને પોતાના સ્વભાવે કરતી નથી, એક વાત. બીજી વાત, એ ભીતના સ્વભાવે પોતે પણ થતી નથી. એ ખડીની બે વાત કહી, અને છતાંય આપણે એમ કહીએ છીએ કે ખડી ભીતને સફેદ કરે છે, તો એ વ્યવહાર છે. હવે એની સાથે એક બીજી પણ મહત્વની વાત કરી કે ભીત જે સફેદ થાય છે એ ખરેખર તો પેલી ખડીને માટે એ નિમિત્ત છે. ખડી માટે નિમિત્ત કઈ રીતે થાય છે કે ખડી એ પરિણમે છે એટલે શ્વેતપણું એનું દેખાય છે, તો એવું શ્વેતપણું દેખાવામાં ભીત નિમિત્ત થાય છે. કેમ કે ભીત ઉપર લાગીને એટલે ભીત એમાં નિમિત્ત છે. એ ભીત નિમિત્ત થાય છે તો ખરેખર ભીત નિમિત્ત છે એ કાંઈ કરતી નથી, એ તો પોતે પોતાના સ્વભાવે જ પરિણમે છે. એટલે 5 વસ્તુ એક સાથે આમાં આપી દીધી. ફરીથી આપણે પુનરાવર્તન કરીએ 5 વસ્તુનું. પહેલી વાત એ કહી કે ખડી પોતે પોતાના શ્વેત ગુણથી ભરેલી છે અને એ પરિણમે છે ત્યારે એ કંઈ પરદ્રવ્યના સ્વભાવે થતી નથી, એક વાત. બીજી વાત, પરદ્રવ્યને પોતાના સ્વભાવે કરતી નથી, એટલે ભીત આદિ પોતાના સ્વભાવે કરતી નથી. ત્રીજી વાત કે એ ખડી ભીતને શ્વેત કરે છે તો એ વ્યવહારથી છે. હવે ભીત સંબંધીની વાત કે ભીત પણ જ્યારે એ સફેદ થાય છે તો ખરેખર તો એ પેલી ખડી શ્વેત ગુણથી પરિણમે છે એમાં એ નિમિત્ત થાય છે, એ નિમિત્ત છે. ખડી શ્વેત ગુણથી પરિણમે છે તો એમાં એ શ્વેતપણું દેખાય છે, તો એમાં ભીત છે તે નિમિત્ત છે. અને 5મી વાત કે ભીત તો પોતે પોતાના ભાવે છે, એ કંઈ ખડી રૂપ થતી નથી. એમ 5 વાત આમાં એક સાથે કરવામાં આવી. હવે આચાર્ય ભગવાને આ વાત કરી છે એને આપણે થોડીક સમજ્યા છીએ, પણ ગુરુદેવ જે રીતે સમજાવે છે એ રીતે આપણે સમજવું પડશે, નહીતર તાત્પર્યભૂત વાત સમજાશે નહીં. તો અહીંયા આ જ પાના ઉપર એટલે 368 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં હવે ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કીધું કે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી જે પહેલા કહેવામાં આવી તે જ ખડી, જે નિશ્ચયની વાત કરી ત્યારે જે ખડીનું ઉદાહરણ આપ્યું હતું એની જ અહીંયા વાત ચાલે છે કે એ પોતે ભીત આદિ પરદ્રવ્યના સ્વભાવે પરિણમતી નથી, પોતે પરદ્રવ્યના સ્વભાવે પરિણમતી નથી. ભીત આદિ પરદ્રવ્યને ખડી ધોળી કરે છે, ત્યાં કાંઈ ખડી ભીત આદિ રૂપે થઈ જતી નથી. ભીતને સફેદ કરવા જાય તો એમ નથી કે ખડી ભીત રૂપે થઈ જાય. પરદ્રવ્યને સફેદ કરે એટલે કાંઈ પોતે પોતાના સ્વભાવને છોડી દઈ અને પરદ્રવ્યમય થઈ જતી નથી. સમજવાનું તો આ જ છે. લોકોને એમ જ મનમાં છે કે બીજાનું કાર્ય કરે છે ત્યારે એ પોતે એમાં જાણે કે સમાઈ જાય છે, એ રૂપ થઈ જાય છે. એમ હોતું જ નથી. એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અહીંયા એ વાતને સમજવાની છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમી રહ્યું છે અને જે પરિણામ આપણને દેખાય છે તે વખતે પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ખરેખર કાંઈ કરતું નથી. બીજા દ્રવ્યના પરિણામ એ જ રીતે થવાના હતા તે થાય છે. એમાં એકબીજા વચ્ચે કોઈ કર્તા કર્મ સંબંધ છે જ નહીં, નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે. બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ હોય જ નહીં. સિદ્ધાંત એ છે કે એક દ્રવ્ય જ્યારે કાર્ય કરે છે કર્તા થઈને અને પરિણમન કરે છે તો એનું પરિણામ એ દ્રવ્ય રૂપે જ હોય, અન્ય દ્રવ્ય રૂપે હોય જ નહીં. આ તો મોટો સિદ્ધાંત છે. એટલે બે દ્રવ્યની વાત આવી, ખડી અને ભીતની વાત આવી, તો જે કંઈ થાય એ બધું વ્યવહારથી જ હોય. ભીત કાંઈ પોતાનો સ્વભાવ છોડે નહીં અને ખડી કાંઈ પોતાનો સ્વભાવ છોડે નહીં. એટલે ખડી કાંઈ ભીત રૂપ થાય નહીં અને ભીત ખડી રૂપ થાય નહીં. છતાં એ પેલું ધોળું થાય છે, દેખાય છે, એટલે જીવને ભ્રાંતિ થઈ જાય છે કે ખડીએ ભીતને ધોળી કરી. પણ એ બધું વ્યવહારથી છે. બંને પોતપોતાના સ્વભાવે પરિણમી રહ્યા છે. ખડીનો સ્વભાવ છે સફેદ રૂપે પરિણમવું, અને એવું સફેદ રૂપે પરિણમન થાય એ વખતે ભીત છે એ એમાં નિમિત્ત થાય છે. અને ખડી પોતાના સ્વભાવે પરિણમે છે એટલે કાંઈ એ ભીતને સફેદ કરે છે એમ નથી. એ તો એનો સ્વભાવ છે એટલે એ પરિણમે છે.
અહીંયા કહે છે કે ખડી પોતે ભીત આદિ પરદ્રવ્યના સ્વભાવે પરિણમતી નથી, એ ભીતરૂપ થતી નથી. ભીત આદિ પરદ્રવ્યને ખડી ધોળી કરે છે ત્યાં કાંઈ ખડી ભીત આદિ રૂપે થઈ જતી નથી. વળી તે ખડી ભીત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે પણ કરતી નથી. એમ પણ નથી કે ખડી પેલા પરદ્રવ્યને પોતાના સ્વભાવે એટલે ભીતને પોતાના સ્વભાવે કરે, એમ પણ નથી. હવે આમાં કેટલાકને વાંધો પડે કે ભીતને સફેદ તો કરે છે, તો ખડીનો સ્વભાવ શ્વેત છે તો શ્વેતપણે પરિણમવું, તો એમાં ભીતને સફેદ કરે છે ને. પણ ભીતને સફેદ કરે છે એટલે ભીત કાંઈ સફેદ ભાવે પરિણમે છે એમ તો થતું નથી. ભીત ભીતના ભાવે જ છે. ભીત પોતાના સ્વભાવને છોડી દે છે અને ખડીરૂપ થઈ જાય છે. પછી જો એ ભીત ખડીરૂપ થઈ ગઈ હોય તો એ ભીત પણ બીજાને સફેદ કરે તો એમ કહેવાય કે ભીત ખડીના સ્વભાવે થઈ. ભીત એ ખરેખર જો ખડીરૂપ થઈ ગઈ હોય, ખડીએ ભીતને પોતા રૂપે કરી દીધી હોય તો પછી ભીત પણ આગળ જઈને બીજી ભીતને સફેદ કરી નાખે. એવું તો બનતું નથી. એટલે ખરેખર એ ભીત ભીત રૂપે જ રહે છે. ભીતનું પરિણમન ભીત રૂપે જ છે. ખડી એને ખડીરૂપ કરતી નથી. ભીતને ખડીરૂપ કરતી નથી. ખડી પોતાના સ્વભાવે જ પરિણમે છે. એ ભીતરૂપ થતી નથી, ભીતને ખડીરૂપ કરતી નથી. બંને વાત સીધી. ખડી ભીતને ધોળી કરે છે ત્યાં ખડી ભીતરૂપ ન થાય, ખડી ખડી જ રહે. તેમજ ખડી ભીતને પોતાના સ્વભાવે ધોળી અવસ્થાપણે પણ કરતી નથી. ખડી ભીતને પોતાના સ્વભાવે એટલે ધોળી અવસ્થાપણે પણ કરતી નથી. એટલે એનો અર્થ એ છે કે જ્યારે ભીત ઉપર તમને સફેદી દેખાય છે એ સફેદી ખડીની જ છે, એ ભીતની સફેદી નથી. ખડી પોતાની સફેદાઈપણે ઉપજે તેમાં ભીત આદિ પરદ્રવ્ય નિમિત્ત છે. બસ આટલી વાત છે. 369 પાના ઉપર સુધીર સમજાવે છે કે ખડી પોતાની સફેદાઈપણે ઉપજે તેમાં ભીત આદિ પરદ્રવ્ય નિમિત્ત છે. કેમ કે ભીત ઉપર લગાવવામાં આવી એટલે ભીત ઉપર આપણને ખડીની સફેદી દેખાય છે એટલે એમાં ભીત નિમિત્ત કહેવાય. પણ એ સફેદી જે છે એ ખડીની છે, એ ભીતની નથી. ભીતને જે પરદ્રવ્ય છે એને નિમિત્ત કહી શકાય. બસ આટલી વાત. નિમિત્ત એટલે શું? નિમિત્ત એટલે શું કે જે સાથે એક બીજી ચીજ છે એટલું જ. નિમિત્ત કાંઈ કરે છે એમ નહીં. નિમિત્ત કાંઈ કરે છે એમ નહીં, એ સાથે બીજી ચીજ છે. ખડીની સફેદાઈ ને ભીત કાંઈ કરે છે? ભીત નથી કરતી. છતાં ભીત છે એ ખડી સફેદ ભાવે પરિણમે છે અને એ સફેદાઈ એની દેખાય છે તો ભીત નિમિત્ત છે. ખડીમાં સફેદાઈ પોતાથી થઈ છે, તેમાં ભીત આદિ પરદ્રવ્ય નિમિત્ત છે. ખડીનો સ્વભાવ સફેદ છે એટલે એનું પરિણમન તો સફેદ થવાનું જ છે. એમાં ભીત હોય કે બીજો પદાર્થ હોય, ગમે તે પદાર્થ હોય, એ નિમિત્ત કહેવાય. જે પદાર્થ સફેદ થાય છે એ પદાર્થને નિમિત્ત કહેવાય. અને એ પણ પદાર્થ પોતે પોતાના ભાવે જ પરિણમે છે. એ પરદ્રવ્ય કાંઈ બદલાઈ જતું નથી. આગળ કહે છે ખડી પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામથી ઉપજે છે. આપણે અગાઉ કરી ગયા ને કે જે પરિણામી દ્રવ્ય છે એ પરિણામી દ્રવ્ય પોતાના પરિણામ રૂપે ઉપજે છે. અહીંયા પણ એ વાત લીધી છે કે ખડી પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામથી ઉપજે છે. ભીત પણ એ ઉપજતી નથી. તેમજ ખડી ભીતને પોતાના સફેદ સ્વભાવ ભાવપણે પરિણામ આપતી નથી. પોતાનો સ્વભાવ શ્વેતપણું છે તો શ્વેતપણે ભીતને પરિણમાવતી નથી, એટલે કરતી નથી. ખડીની સફેદાઈને ભીત નિમિત્ત છે અને ભીતને ખડીની સફેદાઈ નિમિત્ત છે. ખડીની સફેદાઈને ભીત નિમિત્ત છે અને ભીતને ખડીની સફેદાઈ નિમિત્ત છે. બસ આમ અરસપરસ નિમિત્ત છે એટલું. એકબીજાના કરતા નથી.
એકબીજા વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, પરંતુ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આ રીતે નિમિત્ત છે, માટે નિમિત્તની મુખ્યતાથી ખડી, ભીંત આદિ પરદ્રવ્યોને પોતાના સ્વભાવથી જોડી કરે છે એમ વ્યવહાર કરવામાં આવે છે નિમિત્તની અપેક્ષાથી. એટલે આપણે પર્યાયની મુખ્યતાથી જયારે કથન કરતા હોઈએ ત્યારે એમ કહીએ કે ખડી ભીંતને સફેદ કરે છે, પણ એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. હવે આ દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત કહે છે, આચાર્ય ભગવાન સિદ્ધાંત કહે છે, તેવી રીતે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ, ખડી શ્વેત ગુણથી ભરેલી હતી, અહીંયા ભગવાન આત્મા જ્ઞાન ગુણથી ભરેલો છે. એટલે કહે છે કે તેવી રીતે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ પોતે પૂતગલ આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતો થકો. જ્ઞાન ગુણથી ભરેલો છે એટલે એ તો જ્ઞાન સ્વભાવે જ પરિણમે છે. એ પૂતગલ આદિ પરદ્રવ્યનું જ્ઞાન કરે તો પણ એ પરદ્રવ્યના સ્વભાવે પરિણમતો નથી. એટલે પોતે પૂતગલ આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતો થકો, અને સાથે સાથે પેલા પૂતગલ આદિ પરદ્રવ્ય કે જેનું એ જ્ઞાન કરે છે એને પણ પોતે પોતાના સ્વભાવે કરતો નથી. પૂતગલ આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમાવતો થકો. પૂતગલ આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો. ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના એટલે પૂતગલ આદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા પૂતગલ આદિ પરદ્રવ્યને પોતાના એટલે ચેતયિતાના સ્વભાવથી જાણે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. જે રીતે દ્રષ્ટાંત હતું એ જ રીતે અહીંયા સમજાવવામાં આવ્યો છે સિદ્ધાંત. આપણે એક એક વસ્તુને સમજીએ. ગુરુદેવે જે રીતે સમજાવ્યું છે એ રીતે સમજીએ. ગુરુદેવ કહે છે કે ચેતયિતા પ્રભુ આત્મા જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. આવો જ્ઞાન સ્વભાવી આત્મા પૂતગલ આદિ પરદ્રવ્યના સ્વભાવે થતો નથી, અને આત્મા પૂતગલ આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે એટલે કે જ્ઞાનપણે પરિણમાવતો નથી, કરતો નથી. એ બે વાત પહેલા તો લીધી. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જાણક જાણક જાણક, જાણવું 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 એવા જ્ઞાન સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા દયા દાન વ્રત આદિ વ્યવહાર રત્નત્રયના રાગપણે થતો નથી. એમ કહ્યું ને કે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવે છે તો એ પરદ્રવ્યના સ્વભાવે થતો નથી. એ તો વાત બરાબર, પરદ્રવ્યના સ્વભાવે નથી થતો. જેને જાણે છે એના સ્વભાવે એ નથી થતો. પણ એવા ભગવાન આત્માને જે શુભભાવના પરિણામ થયા તો એને પણ એ માત્ર જાણે છે. એને પણ એ જાણે છે, એ પણ એ થતો નથી. પરદ્રવ્ય પણ એ નથી થતો એમ કહ્યું ને. એટલે અહીંયા એને જે વિભાવ ભાવ થયો, વિકારી પરિણામ થયા, તો એવા પરિણામે પણ એ થતો નથી. એને પણ માત્ર જાણે જ છે. શું કહ્યું? જાણક 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 એવા જ્ઞાન સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા દયા દાન વ્રત આદિ વ્યવહાર રત્નત્રયના રાગપણે થતો નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ જ્ઞાનીને હોય છે, અજ્ઞાનીને તો હોય, પણ જ્ઞાનીને પણ એવો શુભભાવ હોય છે. એટલે વ્યવહાર રત્નત્રયનો રાગ તો જ્ઞાનીને પણ હોય છે. પણ જેને નિશ્ચય ધ્રુવ એક જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ છે એવો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એ રાગ ભાવે થતો નથી. રાગને માત્ર એ સમયે જાણે છે. જ્યારે શુભભાવ થયો છે એ જ વખતે એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે, અને એ જ્ઞાનની પર્યાયમાં એ રાગને પોતાથી ભિન્ન જાણે છે. અજ્ઞાની એનાથી વિપરીત જાણે છે. એ રાગને પોતાપણે જાણે છે. જ્ઞાની રાગને પોતાથી ભિન્ન જાણે છે, અને અજ્ઞાની રાગને પોતા રૂપે જાણે છે. બેમાં આટલો ફેર છે. જેને જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ છે
એ પોતે પોતાને જ્ઞાયક તરીકે જ ગણે, પછી એને બીજા સાથે શું સંબંધ હોય? 5 મિનિટ માટે આપણે જ્ઞાયક થઈ જઈએ તો આ બધું સહેલાઈથી સમજાય એવું છે. હું મનુષ્ય છું ને હું રમેશ છું એ વાતને ભૂલી જઈએ અને હું આત્મા છું એમ વિચાર કરીએ તો બધું સમજવું સહેલું થઈ જાય. જ્ઞાનીની દ્રષ્ટિ એવી છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એટલે એને ભૂલતા નથી. એમને કાંઈ યાદ કરવું પડે છે એવું પણ નથી, પણ એ ભૂલાતું જ નથી. પોતે કોણ છે એ ભૂલાતું નથી. એટલે વર્તમાન પર્યાયમાં શુભાશુભ ભાવ થાય તો એ શુભાશુભ ભાવને પોતાથી જુદા છે એમ સહજ રીતે એ તો જાણે છે. એમ પણ નથી કે ચાલો હવે આ શુભાશુભ ભાવ થયો છે તે મારો છે કે નથી, કે એવું બધું કાંઈ હોતું જ નથી. શુભ ભાવ છે તો શુભ ભાવ છે. અમે તો ભગવાન આત્મા છીએ, અમે તો જ્ઞાયક છીએ, અમે તો જ્ઞાન છીએ. દ્રષ્ટિ આમ જ રહે છે. જે કંઈ થાય છે, પરિણામો થાય છે, પરિણામો થાય છે તો પરિણામ ભલે થતા, અમે એ નથી. દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે એક વખત જ્ઞાયક સ્વભાવને અનુભવ્યો છે પછી પોતે કોણ છે એ બહુ સ્પષ્ટ છે. એટલે એવા જ્ઞાની છે કે જ્યારે શુભ કે અશુભ ભાવ થાય ત્યારે એને દ્રષ્ટા જ્ઞાતાપણે જાણે. એમાં એમને પ્રયત્ન કરવો પડે એમ નહીં. પોતે આ છે તો પછી બીજું બધું જુદું છે એ સહજ છે. જો ને આપણે આટલા થોડા વર્ષોથી અહીંયા મનુષ્યની પર્યાયમાં છીએ તો આપણી આસપાસમાં બધા કેટલાય પદાર્થો છે, છતાંય આપણે એવું કઈ જુદું પાડવું પડે છે કે આ મનુષ્ય નથી, હું મનુષ્ય ને આ મનુષ્ય નહીં, એવું કઈ જુદું પાડવું પડે છે? આ જળ છે, આ કોમ્પ્યુટર છે એ મનુષ્ય નહીં, આ બકરું છે તે મનુષ્ય નહીં, આ ગાય છે તે મનુષ્ય નહીં, આ સાપ છે તે મનુષ્ય નહીં, આ કાર છે તે મનુષ્ય નહીં, એવું કઈ જુદું પાડવું પડતું નથી. હું મનુષ્ય છું તે મારાથી જુદા છે એ સહજ છે. હું જે છું એનાથી આ બીજા બધા જુદા છે એ કેટલું સહજ છે. પણ એમાં આપણે શું માન્યતા કરી છે કે હું મનુષ્ય છું? એ મિથ્યા માન્યતા છે. અહીંયા આચાર્ય ભગવાન એમ સમજાવે છે કે ભાઈ તું એ વાત ભૂલી જા ને તું જે છે તે અનુભવ સહિત એકવાર જાણ, એવો તું સિદ્ધ સમાન શુદ્ધ આત્મા થઈ જા. પછી જો પછી શું થાય છે, પછી બધું સહેલું થઈ જશે. પછી ભેદ જ્ઞાનની વાત કરીએ છીએ, ભેદ જ્ઞાન સહજ થઈ જશે. એટલે એનું પરિણમન જ સહજ થઈ જાય. આવી પરિણતિ જ્ઞાનીની હોય છે. એક વખત સમ્યક દર્શન થયા પછીથી એ ભલે સંસારમાં ગમે તેટલા કામો કરે પણ એનાથી એ ભિન્ન રહ્યો છે, એને કઈ ભિન્ન પડવું પડે છે એમ પણ નથી. નાટકની અંદર કામ કરતો કલાકાર એ ગમે તે રોલ કરતો હોય, આપણે એમ કહીએ કે ઓહો આ તો રોલમાં એવો પ્રોત થઈ ગયા છે, પણ છતાં એ પોતાની જાતને ભૂલી નથી જતો. ગાંડાનો રોલ કરે છે તો કઈ ગાંડો થઈ નથી જતો, એ જે અંદરમાં સમજે છે કે હું આ નથી. એવી રીતે અહીંયા તો વાત કરી છે કે એ જાણે છે, રાગને જાણે છે. જ્ઞાની છે તે રાગને જાણે છે, છતાં એ પોતાથી જુદો છે એમ એને જાણે છે. અહીંયા એ વાત આપણે નથી કરવી કે રાગ કેમ થયો, એની વાત અત્યારે નથી કરવી. અત્યારે તો એ વાત લેવી છે કે નિશ્ચયથી ધ્રુવ એક નાયક સ્વભાવની જેને દ્રષ્ટિ થઈ છે એવો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, એને જયારે રાગ થાય છે, શુભાશુભ ભાવ થાય છે તો એને એ જાણે છે. એ રાગ પણ થતો નથી. જ્ઞાન સ્વભાવે પરિણમતો આત્મા પૂતગલ આદિ પરદ્રવ્યને વ્યવહાર રત્નત્રયના રાગને જાણે છે. ત્યાં આત્મા જ્ઞાન વ્યવહાર રત્નત્રયના રાગ રૂપે થઈ જતો નથી. જાણે છે પણ એ રૂપે થઈ જતો નથી. પૂતગલ આદિ રૂપ થઈ જતો નથી. તેમ આત્મા પૂતગલ આદિ પરદ્રવ્યને એટલે વ્યવહાર રત્નત્રયના રાગને જ્ઞાનપણે કરતો નથી, પરિણમાવતો નથી. પોતે પણ અન્ય રૂપ થતો નથી અને અન્યને પોતા રૂપ કરતો નથી. માત્ર જાણે છે, અને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. પરને જાણે છે એમ કહેવું વ્યવહાર છે. સ્વને જાણે છે એમ કહેવું પણ વ્યવહાર છે. નિશ્ચય તો શું છે? પોતે પોતા રૂપે છે એ જ નિશ્ચય છે. આગળ 370માં પાના ઉપર કહે છે, આત્મા જ્ઞાન સ્વભાવની નિર્મળ પર્યાયપણે ઉપજે ત્યાં વ્યવહાર રત્નત્રય એમાં નિમિત્ત છે. પેલા કહ્યું ને કે ખડી
સફેદ ગુણ છે એનો, તો એવું સફેદ શ્વેત ભાવે પરિણમન કરે છે, તો એમાં ભીંત છે તે નિમિત્ત છે. કેમ કે ભીંત ધોળી થતી દેખાય છે ને, એટલે ભીંત એમાં નિમિત્ત થાય છે. એવી રીતે અહીંયા કહે છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે અને એના નિર્મળ પરિણામ પણ થાય છે. તો ત્યાં વ્યવહાર રત્નત્રય એમાં નિમિત્ત છે. જેમ પેલી ભીંત નિમિત્ત હતી એ જ રીતે આ નિમિત્ત છે. પણ નિમિત્તથી કઈ જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. ભીંતથી ખડી સફેદ રૂપે પરિણમે છે એમ નથી. એવી જ રીતે આ વ્યવહાર રત્નત્રય ના સુભાવ છે એ નિમિત્ત છે, પણ એ નિમિત્તથી કઈ જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે એમ નથી. નિર્મળ પરિણામ એ એનો સ્વભાવ છે એટલે થાય છે. નિર્મળ પરિણામ શું કરવા થાય છે કે એ પોતે શુદ્ધ નિર્મળ સ્વભાવે પરિણમે છે એટલે પરિણામ થાય છે તે નિર્મળ થાય છે. એ આત્માનો સ્વભાવ છે. એટલે એમાં શુભાશુભ ભાવ જે થાય એ કાંઈ નિમિત્ત નથી, શુભ ભાવ. કેમ કે નિર્મળ પરિણામ થાય છે ત્યારે નિમિત્ત તરીકે શુભ પરિણામ, એટલે વ્યવહાર રત્નત્રયના જે પરિણામ છે તે હોય, અશુભ હોય નહીં. વ્યવહાર રત્નત્રયના કારણે કાંઈ નિર્મળ પરિણામ થાય છે એમ નથી. એટલે કે નિર્મળ પરિણામ જેવા કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયા, તો એમાં એ વ્યવહાર રત્નત્રયને કારણે થયા છે એમ નથી. વ્યવહાર રત્નત્રયના કારણે કાંઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયા છે એમ નથી. શુભભાવથી નિર્મળ પરિણામ થાય એમ નથી. નિર્મળ પરિણામ થવા એ તો આત્માનો સ્વભાવ છે એટલે થાય છે. પછી એ વખતે શુભભાવ આવ્યો છે તો એને નિમિત્ત તરીકે કહેવામાં આવ્યો, પણ ખરેખર વસ્તુનું સ્વરૂપ એમ નથી. આત્મામાં જ્ઞાન પોતાનું છે, પોતાથી થાય છે, અને આત્મા જ્ઞાન ભાવે પોતે સ્વયં પરિણમે છે. એટલે જ્ઞાન ભાવે એ પોતે ઉપજે છે, પરિણમે છે ને નિર્મળ પરિણામ થાય છે. એમાં જે વ્યવહાર રત્નત્રયના શુભભાવ છે એ કાંઈ નિમિત્ત થતા નથી. જેમ પૂતગળ આદિનું પરદ્રવ્યનું એ જ્ઞાન કરે છે તો એ કાંઈ એમાં નિમિત્ત થતું નથી. એવી જ રીતે છે કે આત્મામાં જ્ઞાન પોતાનું પોતાથી થયું છે, તેમાં પૂતગળ આદિ પરદ્રવ્ય કે વ્યવહાર રત્નત્રય આદિ એ નિમિત્ત છે. બસ નિમિત્તનો અર્થ જ એ છે કે તે ઉપાદાનમાં કાંઈ કરતું નથી. ઉપાદાનમાં જો એ કાંઈ કરે તો શું થાય? નિમિત્ત ઉપાદાનમાં કરે તો શું થાય? તો પછી નિમિત્ત જ ન રહે. એ નિમિત્ત છે ઉપાદાન રૂપ થઈ જાય, અને નિમિત્ત ને ઉપાદાન બંને એક થઈ જાય. નિમિત્ત તો જુદું દ્રવ્ય છે, તો એ દ્રવ્યનો નાશ થાય. એટલે એ તો શક્ય નથી. ગુરુદેવ કહે છે કે આ તો ભગવાન કેવળીની વાણીમાં પ્રસિદ્ધ થયેલો ન્યાય છે. આગળ સમજાવે છે, જેમ ખડી ભીંતને ધોળી કરે છે એમ કહીએ, ત્યાં ખડીની સફેદાઈ ભીંત રૂપે થતી નથી અને ખડી ભીંતને સફેદાઈ રૂપે પરિણમાવતી નથી. તેમ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી પ્રભુ, જેના દ્રવ્ય ભાવમાં જ્ઞાન 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 વ્યાપ્યું છે, તે નિર્મળ જ્ઞાનપણે ઉપજે છે. એટલે કે નિર્મળ પરિણામ થાય છે તો એ પરિણામ રૂપે ઉપજે છે. ત્યાં વ્યવહાર રત્નત્રય આદિ નિમિત્ત હો, પણ ઉપજેલી જે જ્ઞાનની પર્યાય જે નિર્મળ પરિણામ થયા છે એ રત્નત્રયના રાગરૂપ થતી નથી. નિર્મળ પરિણામ રાગરૂપ થતો નથી, પરદ્રવ્યરૂપ ખડી થતી નથી ને, એવી રીતે આ ભગવાન આત્માના નિર્મળ પરિણામ છે એ પણ રાગરૂપ થતા નથી. અને તે જ્ઞાનની પર્યાય રાગને જ્ઞાનપણે પરિણમાવતી નથી. જે નિર્મળ પરિણામ થયા એ જ્ઞાનની પર્યાય એ રાગને પોતા રૂપે પરિણમાવતી નથી. એટલે કે જ્ઞાનપણે પરિણમાવતી નથી, જ્ઞાનપણે પરિણમન કરાવતી નથી. જ્ઞાન જ્ઞાનપણે રહે છે અને રાગ રાગ રૂપે રહે છે. બંને જુદા છે, બંનેનું પરિણમન પણ જુદું છે. માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. બહુ સ્પષ્ટ કરી દીધું. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે
રોગ હો કે નિરોગ દશા, શરીરમાં રોગ આવે ને એના વિશે વાત કરે છે કે રોગની દશા થઈ હોય કે નિરોગી દશા હો, તો એ તો બધી પર વસ્તુ છે અને એને જાણવું એ વ્યવહાર છે. એને જાણવું તે વ્યવહાર. ત્યારે કહેવાય કે જ્યારે આને ત્રિકાળી ધ્રુવ ભગવાન નાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ અને સમ્યક દર્શન જ્ઞાન થયા હોય, એ સિવાય તે બધો વ્યવહાર આભાસ છે. અહીંયા સાથે વ્યવહાર આભાસની પણ વાત કરી દીધી કે રોગ હો કે નિરોગ દશા હો, એ તો બધી પર વસ્તુ ભગવાન. એને જાણવું, આ રોગ થયો ને આ નિરોગ દશા છે, એને જાણવું એ વ્યવહાર. પણ એવો વ્યવહાર ક્યારે કહેવાય? એને વ્યવહાર ક્યારે કહેવાય? કે જ્યારે આ જીવને ત્રિકાળી ધ્રુવ ભગવાન નાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ હોય અને સમ્યક દર્શન જ્ઞાન થયા હોય, ત્યારે એવો વ્યવહાર કહેવાય. એટલે કે જ્યારે એને નિશ્ચયથી એવી દ્રષ્ટિ થઈ હોય ત્યારે એમ કહેવાય કે રોગને જાણે છે, એ વ્યવહાર છે. પણ એવી દ્રષ્ટિ થઈ નથી, સમ્યક દર્શન થયું નથી અને કોઈ એમ કે એ રોગ છે એને અમે જાણીએ છીએ, તો એ વ્યવહાર આભાસ છે. નિશ્ચય આભાસ, એવી રીતે અહીંયા વ્યવહાર આભાસની વાત કરી. શરીરની અને જ્ઞાનની પરિણતિને એક જાણે છે, એને વ્યવહાર ક્યાં છે? શરીરની પરિણતિ અને જ્ઞાનની પરિણતિ એ હજી એને જુદી પડી નથી, તો પછી વ્યવહાર ક્યાંથી આવે? નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. આગળ કહે છે કે જેને શુદ્ધ ચૈતન્યની ભગવાન ધ્રુવ સ્વરૂપની દ્રષ્ટિ થઈ, જેને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, ધ્રુવ સ્વરૂપની દ્રષ્ટિ થઈ અને સમ્યક દર્શન જ્ઞાન થયા છે, એને વ્યવહાર રત્નત્રયનો રાગ છે તેને જાણેલો વ્યવહાર કહીએ. કેમ કે એ તો સમ્યક દ્રષ્ટિ થયા છે એટલે એને માટે એમ કહેવાય કે એ વ્યવહાર છે, શુદ્ધ ભાવ છે, એ એને જાણેલો છે. કેમ કે રાગ અને જ્ઞાનની પરિણતિ બે એક નથી. જ્ઞાન રાગને જાણે એમ કહીએ તે વ્યવહાર. કેમ કે રાગ અને જ્ઞાન બે એક વસ્તુ નથી, બંને ભિન્ન છે. અને સમ્યક દ્રષ્ટિ એમ એ જાણે છે એટલે એને એ શુદ્ધભાવ થયા છે તો એને એ જાણે છે એવો વ્યવહાર છે. પણ સમ્યક દર્શન વિના એ રાગને જાણે છે એમ કહી શકાય નહીં. જેને નિશ્ચય જ નથી એને વ્યવહાર ક્યાંથી હોય? આગળ 371 પાના ઉપર કહે છે કે જ્ઞાન સ્વરૂપે પરિણમતો ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપે પરિણમતો ભગવાન આત્મા વ્યવહાર રત્નત્રયના અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના રાગ રૂપે થતો નથી. તો અઘરું લાગે. જ્ઞાન સ્વરૂપે પરિણમતો ભગવાન આત્મા એ પરદ્રવ્યના ભાવે થતો નથી. એમ કહીએ તો અઘરું નથી પડતું. તો પછી એવો ભગવાન આત્મા શુભભાવે પણ પરિણમતો નથી. અને એવો ભગવાન આત્મા એ વ્યવહાર રત્નત્રયના શુભભાવ, અને એ શુભભાવ કેવા? તો કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા રૂપે જે શુભભાવ થયા, રાગ થયા તે. તો એમ પણ એ થતો નથી. એટલે કહેવું શું છે કે ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપે જ રહે છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એ વ્યવહાર રત્નત્રયનો રાગ છે, વ્યવહાર રત્નત્રયના પરિણામ છે, શુભભાવ છે. તો એવા શુભભાવ રૂપે આત્મા થતો નથી. સમ્યક દ્રષ્ટિ ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપે પરિણમે છે એ જ્ઞાન સ્વરૂપે જ પરિણમે છે. ભગવાન આત્મા તો સદાય જ્ઞાન સ્વરૂપે જ પરિણમે છે. એ ક્યારેય એવા વ્યવહાર રત્નત્રયના રાગ રૂપે થયો જ નથી. પણ અજ્ઞાનીની દ્રષ્ટિ હજી સ્વરૂપ પર પડી નથી, સમ્યક દર્શન થયું નથી, એટલે એને એમ લાગે છે કે એ પોતે શુભભાવ રૂપ થયો છે. અહીંયા તો એ સમજાવવું. શું કહેવું છે કે આત્મા ક્યારેય પોતે પોતાના સ્વભાવને છોડતો નથી. જ્ઞાન સ્વરૂપે છે તો જ્ઞાન સ્વરૂપે જ પરિણમે છે. એટલે એ કાંઈ શુભભાવે થતો નથી. શુભભાવમાં પછી ગમે તેવો શુભભાવ હોય, શંકર ભગવાનની ભક્તિનો શુભભાવ હોય તો પણ શુભભાવ છે. એ ભાવ જે છે એ એનો નથી. આત્માને તો શુદ્ધ ભાવ જ હોય.
શુભ ભાવ છે એ તો ક્ષણિક ભાવ છે, એ તો પર્યાયમાં છે. તો એવા ભાવે ખરેખર આત્મા પરિણમતો નથી. આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવે જ પરિણમે, બીજું કાંઈ નથી. એ નિશ્ચય છે. તો એ શુભ ભાવને જાણે છે, એ શુભ ભાવને જાણે છે એમ જયારે કહીએ છીએ તો પછી એમ કહેવાય કે એને જ્ઞાન થયું છે, જ્ઞાની થયો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, તો એ શુભ ભાવને પોતાથી જુદો જાણે છે. એ વાત તો બરાબર. પણ એ શુભ ભાવને પોતાથી જુદો જાણતો નથી એવો અજ્ઞાની હોય, શુભ ભાવને પોતાથી જુદો ન જાણે એવો અજ્ઞાની હોય તો પણ નિશ્ચયથી તો એમ જ છે કે એ તો પોતે આત્મા જ્ઞાન સ્વરૂપે જ પરિણમે છે. એને ભલે એમ હોય કે પોતે શુભ ભાવે પરિણમે છે, પણ વાસ્તવમાં તો એ અજ્ઞાન અવસ્થામાં પણ પોતે પોતાના સ્વભાવે જ પરિણમી રહ્યો છે. પર દ્રવ્યના ભાવે એ પરિણમતો જ નથી. પણ એ એમ માની અને અજ્ઞાનવશ એ એવા પરિણામ કરે છે, મિથ્યાત્વના પરિણામ કરે છે. દ્રવ્ય ક્યારેય પરભાવે પરિણમતું જ નથી. અહીંયા તો આપણે એ વાત સમજીએ છીએ કે દ્રવ્ય તો ક્યારેય વિભાવ ભાવે પરિણમતું જ નથી. એની અજ્ઞાન અવસ્થામાં પણ દ્રવ્ય છે એ પરભાવે પરિણમતું નથી. એટલે એ ખરેખર તો એમ જ છે, પણ જીવ પોતે અજ્ઞાનવશ એમ માને છે કે પોતે શુભ ભાવે પરિણમે છે, એ ભાવ બધા પોતાના છે એમ માને છે. એટલે પછી એને આશ્રવને બંધ થાય છે અને પછી ભવના ભ્રમણ થાય છે. અહીંયા કહે છે કે જ્ઞાન સ્વરૂપે પરિણમતો ભગવાન આત્મા વ્યવહાર રત્નત્રયના અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના રાગ રૂપે થતો નથી. આત્મા રાગ રૂપે થતો નથી. આત્માના દ્રવ્ય ગુણ તો ત્રિકાળ શુદ્ધ ચેતના ગુણથી ભરેલા છે. જ્ઞાન 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 એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. તેની જ્ઞાનની પર્યાય જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણમે ત્યાં તે પરિણમન રાગને પોતારૂપ કરતું નથી. તેમ તે જ્ઞાનનું પરિણમન રાગ રૂપે થતું નથી. પોતે જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણમે ત્યાં એ રાગને જાણે છે તો રાગરૂપ થતો નથી, કે રાગને જાણે છે ત્યારે રાગને પોતા રૂપે જ્ઞાન રૂપે કરતો નથી. રાગને અહીં પૂતગળ સ્વભાવ કયો છે કેમ કે તેમાં ચૈતન્યનો અંશ નથી. રાગની ચૈતન્યની જાતિ નથી. વળી તે પૂતગળના સંગમાં પ્રગટ થાય છે, માટે રાગને અજીવ પૂતગળ સ્વભાવ કયો છે. અહીંયા જુદી અપેક્ષા લેવી છે. બીજે ઠેકાણે એમ કહ્યું હોય કે જીવનો ભાવ છે, એટલે એવા ભાવે પરિણમતો એ અજ્ઞાની એ બંધ કરે છે. પણ અહીંયા એ અપેક્ષા નથી લેવી, એ વાત અહીંયા નથી સમજાવી. અહીંયા તો આત્માને સિદ્ધ સમાન જાણીએ તો સિદ્ધને જ રાગ નથી. રાગ છે એ એનાથી જુદો છે, એટલે આત્મામાં રાગ થાય એવો કોઈ ગુણ નથી. એ માત્ર ચેતન છે. જ્યારે આ રાગ છે એ આત્માની જાતનો નથી, ચૈતન્યની જાતનો નથી. એટલે એમ અહીંયાને જુદો પાડ્યો. એટલે કહે છે કે રાગને અહીં પૂતગળ સ્વભાવ થયો, કેમ કે તેમાં ચૈતન્યનો અંશ નથી. રાગની ચૈતન્યની જાતિ નથી. વળી તે પૂતગળના સંગમાં પ્રગટ થાય છે. રાગ પ્રગટ થાય છે તો એમાં પરનું લક્ષ થાય છે, પૂતગળનું લક્ષ થાય છે, કર્મના ઉદય છે એનું લક્ષ થાય છે. એટલે કહે છે કે પૂતગળના સંગમાં પ્રગટ થાય છે, માટે રાગને અજીવ પૂતગળ સ્વભાવ કયો. ત્યારે કેટલાકને વાંધા છે એમ કે આ વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય છે, એને બદલે તમે એને તો કઈ ગણતા જ નથી. વ્યવહાર સાધન અને વ્યવહાર સાધન કરતા કરતા નિશ્ચય સાધ્ય છે, એવી માન્યતા મોટાભાગના લોકોની છે. આ બધું કરીએ એ બધો વ્યવહાર કહેવાય અને એના દ્વારા આપણને નિશ્ચયની આત્માની પ્રાપ્તિ થાય. શુભભાવ છે તે વ્યવહાર છે, તે સાધન છે, અને શુભભાવ કરતા કરતા આગળ વધતા વધતા નિશ્ચય થાય. એવી ઊંધી માન્યતા છે ને એવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એવો ઉપદેશ પણ આપણે વર્તમાનમાં સાંભળીએ છીએ. પણ એ કઈ રીતે છે ગુરુદેવ સમજાવે છે કે નિશ્ચય સાધ્ય અને વ્યવહાર સાધન તો કહેવાય, ઉપચારથી કહેવાય, અને એ પણ કોને માટે કહેવાય કે જેને નિશ્ચય છે એને માટે કહેવાય.
જેને નિશ્ચય છે એને માટે એ વાત આવે, પણ જેને નિશ્ચય છે જ નહીં એને પછી એ વાત જ રહેતી નથી. એટલે ત્યાં એટલું જ્ઞાન કરાવવું છે કે જેને આવો નિશ્ચય છે એને બહારમાં આવો વ્યવહાર હોય છે એટલું જણાવવા માટે થઈ અને એને સાધન કહેવામાં આવ્યું હોય અથવા તો સહાયક કહેવામાં આવ્યો હોય. પણ જેને નિશ્ચય છે જ નહીં એને પછી એ વાત જ રહેતી નથી. ગુરુદેવ કહે છે કે હા, પણ એ કોને? કે જેને અંતરંગમાં નિશ્ચય સાધન પ્રગટ થયું છે તેને જે રાગાદી વ્યવહાર છે તેને વ્યવહારથી સાધન કહેવામાં આવે છે. એ ખરેખરું સાધન નથી, ઉપચાર કરીને સાધન કહેવામાં આવ્યું છે. અંતરંગ નિશ્ચય સાધન પ્રગટ થયું છે. અંતરંગ નિશ્ચય સાધન તો એનો સ્વભાવ જ છે, પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે. એવો નિશ્ચય જ્યારે છે ત્યારે જે શુભ ભાવ છે એને ઉપચારથી અથવા વ્યવહારથી સાધન કહેવામાં આવે છે. કેમ કે સાથે એ વખતે એવો શુભ ભાવ હતો, એ વખતે એવો શુભ ભાવ હતો. ધર્મી પુરુષના બાહ્ય વ્યવહારને સાધન કહીએ તે ઉપચાર માત્રથી છે, વાસ્તવિક નહીં. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, વસ્તુ સ્થિતિ શું છે તે બરાબર સમજવું જોઈએ. બાકી અજ્ઞાનીની બાહ્ય ક્રિયામાં તો સાધનનો ઉપચાર પણ સંભવિત નથી. અજ્ઞાનીની બાહ્ય ક્રિયામાં એક તો અજ્ઞાની છે અને પાછો જે ક્રિયા કરે એ બાહ્ય ક્રિયા, ભાવની વાત નહીં, બાહ્ય ક્રિયા, એને એ સાધન માને છે ને તો કહે છે કે એમાં તો એને સાધનનો ઉપચાર પણ સંભવિત નથી. એને સાધન તો કહેવાય નહીં, ઉપચારથી પણ કહેવાય નહીં. અજ્ઞાનીની બાહ્ય ક્રિયાને ઉપચારથી પણ સાધન ન કહેવાય એમ કેવું છે. જરા કડક વાત થઈ ગઈ. હાથ પગની ગમે તે ક્રિયા થાય એથી ધર્મ થઈ જાય. હાથની ક્રિયા, બે હાથ જોડી એટલે ધર્મ થઈ જાય. એ ક્રિયા થઈ ને, કે મસ્તક નમાવી એ ક્રિયા થઈ ને, તો એ ક્રિયાથી ધર્મ થાય. તમે એ વખતે વિચાર કરતા હો વેપાર ધંધાના અને બે હાથ જોડેલા છે તો એથી શું ધર્મ થાય? એટલે એ ક્રિયાની વાત કરી છે. એ ક્રિયાને તો એમ સાધન પણ કહેવાય નહીં, એવો ઉપચાર એની ઉપર તો ન કરાય. પણ એનો શુભભાવ છે, અજ્ઞાનીનો શુભભાવ છે, એને કોઈક અપેક્ષાએ ક્યારેક એમ કહ્યું કે એને પૂજાનો ભાવ આવ્યો છે, અહોભાવ આવ્યો છે, તો એની ઉપર ઉપચાર કરીને ક્યારેક એમ કહેવાય કે એ શુભભાવ છે. અને એમાં જો એ જ્ઞાનીનો છે તો એને વ્યવહાર કહેવાય. એ સાચો વ્યવહાર, સમ્યક વ્યવહાર કહેવાય. અને અહીંયા ક્રિયાની તો વાત જ નથી. આમ હાથ કરો ને તેમ હાથ કરો ને, ડાબો પગ ઊંચો કરો ને જમણો પગ ઊંચો કરો ને, બધું કરીએ ને આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ ત્યારે બધામાં હોય છે, બધા પીરકાઓમાં એમ જ છે. એ કઈ બાકી નથી, કોઈ સંપ્રદાય બાકી નથી એવી ક્રિયાઓથી. બધામાં બધી ક્રિયાઓ છે. જો એ ક્રિયાઓ સાચી હોત તો કોઈ એકની જ સાચી હોય ને, બધાની સાચી ઠરે નહીં. બધાની ક્રિયાઓ જુદી જુદી છે. તમે ચારે ક્રિયાઓની વાત લો, બધાની ક્રિયાઓ જુદી જુદી છે. તો એ પ્રતિક્રમણ દરમિયાનની કોની ક્રિયા સાચી? બધા પોતપોતાની ક્રિયાને સાચી કે છે સંપ્રદાય વાળા. એ ક્રિયા છે એને તો સાધનનો ઉપચાર પણ આપી શકાય. બહુ સ્પષ્ટ વાત કરી છે, કડક વાત નથી કરી પણ સ્પષ્ટ વાત છે. તમે ક્રિયા સાથે ન જાઓ, તમારા અંતરના ભાવ સાથે જાઓ. અને સમ્યક દર્શન નથી અને સમ્યક દર્શનની સમીપ છો અને શુભ ભાવ છે, શુભ ભાવ છે તો એને એમ કહેવાય કે વ્યવહારથી તમને સમીપતાનું કારણ થાય છે, એવો વ્યવહાર કહેવાય. અને જ્યારે ખરેખર સમ્યક દર્શન થાય ત્યારે એને એમ કહેવાય કે આ સમ્યક વ્યવહાર થયો, એવો જ શુભ ભાવ હોય. જ્ઞાનીને હંમેશા એવો જ શુભ ભાવ હોય, એને વ્યવહાર કરે. એ ક્રિયા દ્વારા જે ધર્મ માને છે, પૂનમ ભરે છે, તો શું કરે છે? ઘેરેથી નીકળે છે ત્યાં જઈને પાછા આવે છે, જ્યાં જાય છે ત્યાંથી પાછા આવે છે, એમાં જેટલા કલાક બગાડે છે એમાં ખાણી પીણીની લહેર કરીને વાતોના ગપ્પા મારવા. ત્યાં પહોંચે ત્યારે નાહી જલ્દી જલ્દી લાઈનમાં ઉભા રહેવાનું. અને 2 મિનિટનો ટાઈમ આમ મળ્યો હોય કે 1 મિનિટ મળે, 2 તો મળે નહીં ત્યાં, બહુ લાંબી હોય. પૂનમના દિવસે 2 મિનિટ ક્યાંથી મળે? 1 મિનિટ માંડ મળતી હોય. એટલામાં એ ફટફટ કરે, ટીલા કરે ને પછી થઈ ગયું આપણે આજે સેવા પૂજા થઈ ગઈ. તો અમે તો ક્રિયા થઈ ભાઈ, તે તો ભાવે એવો કર્યો નહોતો. તું નીકળો ઘેરે ત્યારથી ત્યાંના અંતરમાં એવો ભાવે નહોતો. કહો પ્રભુ કેવા, પ્રભુનો પુરુષાર્થ કેવો,
એ વિશે તો તે કાંઈ વિચાર્યું ન હતું. પ્રભુના પુરુષાર્થનો તે વિચાર કર્યો નહોતો, પ્રભુની કરુણાનો વિચાર કર્યો ન હતો, અને પ્રભુના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન આવ્યો છે એ માટે થઈને તું ગદગદ થયો ન હતો. એમાંનું તો કાંઈ હતું નહીં. અને ત્યાં પહોંચ્યો ત્યારે પણ તારા એવા તો ભાવ હતા ને કહું આ પ્રભુ પ્રતિમાને જોઈને તને પ્રભુ યાદ ક્યાં આવ્યા હતા? તે તો પ્રતિમાની ઉપર ચાંદલા કર્યા. એટલે એ ક્રિયા થઈ, એ આંગળીની ક્રિયા થઈ, જે શરીરની ક્રિયા થઈ, એ ક્રિયા દ્વારા ધર્મ નથી એમ સમજાવવું છે. તું ત્યાં બેસી રહ્યો હોત તોય વાંધો ન હતો. તને એવા ભાવ સાથે તું ત્યાં બેસી રહ્યો હોત ને તોય વાંધો ન હતો. એ પ્રતિમાને સ્પર્શ કરવાથી કંઈ થાય છે એ ઊંધું શીખવાડવામાં આવી રહ્યું છે. પ્રતિમા પૂતગળ છે, શરીર પણ પૂતગળ છે. બે પૂતગળોનો સંયોગ થવો એ પણ વ્યવહાર છે. બે પૂતગળો ભેગા થતા જ નથી. એક પૂતગળ બીજા પૂતગળને અડતું પણ નથી. તો પછી ત્યાં બેસીને ભગવાન પ્રત્યેનો અહોભાવ કર્યો હોત તો વધારે તારે માટે યોગ્ય થાત પ્રભુ. એટલે જે કંઈ કહેવામાં આવે છે ટીકા કરવા માટે નથી કહેવામાં આવતું, સાચું સમજાવવા માટે કહેવામાં આવે છે. લોકો ઊંધું પકડે છે. સરળ જીવ છે એ પોતે પોતાની ભૂલનો સ્વીકાર કરે છે કે ના આ નહીં, મારી આમાં ભૂલ થાય છે, વાત તો એમ જ છે. અને જે નથી સરળ એ ઊંધું પકડે છે. એટલે જ આપણે પેલા છોકરાઓનું કુવા ઉપરનું ઉદાહરણ દર વખતે લઈએ છીએ ને, બસ એવું જ છે. બે છોકરાઓ કુવાની પાળ ઉપર દોડતા હતા. એક વડીલે આવીને એમ કહ્યું કે ભાઈ કુવાની પાળ ઉપર ન દોડાય. તો જે સમજ્યો હતો એ તો નીચે ઉતરીને રમવા લાગ્યો, દોડવા લાગ્યો. અને પેલો જે વિકૃત હતો એને સામે દલીલ કરી કે કુવાની પાળ ઉપર ન દોડીએ તો શું કુવામાં પડીએ? તો તને કુવામાં પડવાનું ક્યાં કહ્યું છે? એટલે સરળતા બહુ મોટી વસ્તુ છે. કૃપાળુદેવે કહ્યું છે ને, સરળતા મધ્યસ્થતા બહુ મોટી વસ્તુ છે. અહીંયા આ વાત કરી દીધી કે અજ્ઞાનીની બાહ્ય ક્રિયામાં તો સાધનનો ઉપચાર પણ સંભવિત નથી. બહુ શાંતિથી વિચારવાનો. કૃપાળુદેવે પણ એ વાત કરી છે કે સાધન કર્યા છો. શું સાધન જ સમજ્યા નથી. સાધન તો થઈ જાય છે, જેને નિશ્ચય છે અને એને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તો એ વખતે જે છે એ સાધન છે. તેના દ્વારા થઈ, પોતે પોતાના પુરુષાર્થ દ્વારા એની પ્રાપ્તિ કરી, એ જ સાધન. સાધન જુદું હોય જ નહીં. છ વસ્તુ અંદરમાં પડી છે, આત્માના સ્વભાવમાં પડી છે. કર્તા, કર્મ, કરણ. કરણ એટલે સાધન. એ તો અંદરમાં પડ્યું છે. સંપ્રદાન, ઉપાદાન અને અધિકરણ, એ છ વસ્તુ અંદરમાં જ પડી છે. એ આત્માના ગુણ છે. પછી સાધન બહાર ક્યાં લેવા જવાનું છે? ગુરુદેવ કહે છે કે આ તારા હિતની વાત છે કે જ્ઞાન રાગ રૂપે પરિણમે નહીં અને રાગને પોતા રૂપે એટલે જ્ઞાન રૂપે પરિણમાવે નહીં. હા, હજી તો પહેલી બે વાત જ ચાલે. બહુ સરસ વાત કરી છે. આગળ લઈએ આપણે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવથી ભરેલો પ્રભુ છે. તે જ્ઞાન રૂપે થાય તે તો વસ્તુની સ્થિતિ છે, પણ તે રાગ રૂપે થાય એ વસ્તુની સ્થિતિ નથી. તો શું છે? તેના જ્ઞાનના પરિણમનના કાળે જે રાગ આદિ પરદ્રવ્ય છે, રાગ આદિ પરદ્રવ્ય, જો શબ્દ બરાબર ધ્યાન રાખવા, પરદ્રવ્ય અને રાગને પણ અહીંયા તો પરદ્રવ્ય કહી દીધું છે. રાગ આદિ પરદ્રવ્ય છે તે જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત છે. જ્યારે એવા રાગના પરિણામ છે અને એને એ જાણે છે, એનું જ્ઞાન કરે છે, તો જ્ઞાન કરે છે તો જ્ઞાનનું પરિણમન છે. અને એવા જ્ઞાનના પરિણમનમાં એ રાગ જણાયો, એ રાગ જ્ઞેય રૂપે જણાયો છે, તો એને વ્યવહારથી, ઉપચારથી એમ કહેવામાં આવે કે એ નિમિત્ત છે. ખરેખર એ જ્ઞાન કરે છે એ તો એના સ્વભાવને કારણે જ્ઞાન કરે છે. કાંઈ પેલી પરદ્રવ્ય કે રાગ આદિ છે માટે જ્ઞાન કરે છે એમ નથી. તે જ્ઞાનના પરિણમનમાં રાગ આદિ પરદ્રવ્ય નિમિત્ત છે. શું કહ્યું? કે પરદ્રવ્યને જાણવાના કાળે જ્ઞાનની પરિણતિમાં પરદ્રવ્ય, શરીર આદિ, રાગ આદિ જે કંઈ છે તે બધું જ જેનું એ જ્ઞાન કરે છે, કર્મ આદિ નિમિત્ત છે. એ બધા નિમિત્ત છે. પણ નિમિત્ત કાંઈ ઉપાદાનનું કરે એમ નહીં. નિમિત્ત એટલે ઉપાદાનના કાળે સાથે બીજી એક સાનુકૂળ ચીજ છે, બસ. બાકી નિમિત્ત પરદ્રવ્યને કારણે, નિમિત્ત જે પરદ્રવ્ય છે એનાથી જુદું છે ને, એટલે એ પરદ્રવ્ય એને કારણે કઈ જ્ઞાનની પરિણતિ થઈ છે એમ નથી.
નિમિત્ત અને ઉપાદાન બંનેનો સમકાળ છે. એ જ વખતે નિમિત્તનું ત્યાં એવું પરિણમન છે અને આનું જ્ઞાનનું પરિણમન એ જ વખતે છે. એટલે બંનેનો કાળ એક છે. નિમિત્ત અને ઉપાદાન બંનેનો સમકાળ છે. એટલે કે જયારે જ્ઞાન પરિણમે છે અને જ્ઞાનની પર્યાય એવી થવાની છે એ જ વખતે ત્યાં જ્ઞેય એવું છે. એટલે એમ કહેવાય કે એ જ્ઞેયને એ જાણે છે, પણ એ જ્ઞાન એને એમાં થવાનું જ હતું તે થાય છે. એટલે સમકાળ છે. એટલે અહીંયા કહે છે કે એનો બંનેનો એક જ કાળ છે. શાસ્ત્ર ભાષામાં તેને કાળ પ્રત્યાય શક્તિ કહે છે. શું કહે છે? કાળ પ્રત્યાય શક્તિ. જેમ કે આત્મામાં અંદર જ્ઞાનની પરિણતિ થાય તે કાળે શરીર આમ હલ્યું. હવે બંનેનો એક જ કાળ છે, સમકાળ છે. બંનેનો સમકાળ છે, પણ તેથી જ્ઞાનથી શરીર હલ્યું એ વાત ક્યાં રહી? ફરીથી કહીએ, આત્મામાં અંદર જ્ઞાનની પરિણતિ થાય એટલે કે એ જાણે, જ્ઞાનની પરિણતિ થાય એટલે આત્મા જાણે. તે કાળે શરીર હલ્યું તો આત્માએ જાણ્યું કે શરીર આમ હલ્યું. શરીર જુદું દ્રવ્ય, આત્મા જુદું દ્રવ્ય, બે દ્રવ્ય જુદા. આત્મા જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન કરે અને એણે જ્ઞાન કર્યું કે શરીર હલ્યું. હવે શરીરનું હલવું અને જ્ઞાનનું થવું, તેમાં શરીર હલ્યું માટે જ્ઞાન થાય છે એમ નથી. શરીરની ક્રિયા જુદું દ્રવ્ય છે એટલે એની એક કાળે એવી જ ક્રિયા થવાની હતી માટે થઈ, અને એ જ વખતે આને શરીર હલે એવું જ જ્ઞાન થવાનું હતું એટલે જ્ઞાન થયું. કેમ કે આત્મા જુદું દ્રવ્ય, શરીર જુદું દ્રવ્ય, બંનેનું પરિણમન એક જ વખતે એ જ રીતે થઈ રહ્યું છે. એટલે પેલાને નિમિત્ત કહેવાય કે શરીર હલ્યું એ જ્ઞેય, એને આત્માએ જાણ્યું એટલે આત્માએ એનું જ્ઞાન કર્યું. પણ આ વાત બેસવી અઘરી. લોકોને એમ થાય કે શરીર હલ્યું ન હોત તો આત્મા થોડો જાણવાનો હતો કે હલ્યું, એમ પકડે. પણ તત્વનો જેને અભ્યાસ છે એ સમજે છે કે બે દ્રવ્ય જુદા છે, બંને દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર થાય છે. એક દ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરાવી શકે નહીં. એક દ્રવ્યનું પરિણમન થાય એમાં બીજું દ્રવ્ય કાંઈ કરી શકે નહીં. જો એને કરવું હોય તો એ દ્રવ્યમાં પેસવું પડે, ઘૂસવું પડે, એ રૂપ થવું પડે. એટલે એક દ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરી શકે નહીં, કરાવી શકે નહીં. એટલે બંનેના પરિણમન સ્વતંત્ર થાય તો આત્માનું પરિણમન સ્વતંત્ર જ્ઞાન રૂપે થાય, અને જ્ઞાન રૂપે પરિણમન થાય તો એમાં એવી જ પર્યાય થવાની હોય, એમાં જ્ઞાનની પર્યાય એવી જ થવાની હોય કે શરીરના હલનને જાણે. અને એ વખતે સામે શરીરનું હલન એવું જ થયું હોય, પણ એમાં શરીરનું હલન થયું એ તો પૂતગળનું કાર્ય છે, એ પૂતગળનું કાર્ય છે. એટલે શરીરના હલન ચલનને કારણે એને એવું જ્ઞાન થયું એમ નથી. આ વાત સ્પષ્ટ કરવી છે. થોડીક અઘરી વાત છે પણ બેસાડવી જ પડશે. દ્રવ્યની સ્વતંત્રતા લઈએ તો બધું સહેલું થઈ જાય છે. ફરીથી વાંચીએ. આત્મામાં અંદર જ્ઞાનની પરિણતિ થાય તે કાળે શરીર આમ હલ્યું. હવે બંનેનો એક જ કાળ છે, સમકાળ છે. એટલે શરીરનું હલવું અને એ જ વખતે જ્ઞાનનું થવું એવી જ રીતે એ બંનેનો કાળ એક જ છે. પણ તેથી જ્ઞાનથી શરીર હલ્યું એ વાત નથી, એક વાત. અને શરીર હલ્યું છે તેથી પેલા આત્માને એમ જ્ઞાન થયું એમ પણ નથી. બંને વાત લેવાની છે. પહેલી વાત તો એ કે એને જ્ઞાન થયું એથી કાંઈ શરીર હલ્યું છે એમ તો નથી. એટલે પરદ્રવ્યમાં જે કાર્ય થયું, શરીર હલ્યું, એ કાંઈ આત્માના કારણે થયું નથી. એટલે કહે છે કે તેથી જ્ઞાનથી શરીર હલ્યું એ વાત ક્યાં રહી? તથા શરીર હલ્યું માટે જ્ઞાન થયું એમ પણ ક્યાં છે? શરીરનું હલવું છે એ જડની પર્યાય છે, એ જડના પરિણામ છે. અને જ્ઞાન થયું તે જીવની ચેતનની પર્યાય છે, ચેતનના પરિણામ છે. શરીરની અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત હો, શરીર હલ્યું એ એવી અવસ્થા થઈ, પર્યાય બદલાય, એવા પરિણામ થયા, તો એમાં એ જ વખતે થયા છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ જ્ઞાનમાં નિમિત્ત છે. પણ એ નિમિત્ત છે માટે થયું છે એમ નથી. પણ જ્ઞાનનું પરિણમન એ શરીરથી થયું છે એમ નથી. એને નિમિત્ત કહેવાય પણ એનાથી થયું છે એમ નથી. બંનેમાં સમકાળે પ્રગટ થતા પરિણમન પોતપોતાના સ્વતંત્ર છે. એકના પરિણમન બીજું કરાવતું નથી. આનાથી આનું પરિણમન થયું ને આનાથી એનું થયું એમ છે જ નહીં.
એમ કદી હોઈ શકે નહીં. બંનેના પરિણમન સ્વતંત્ર થાય છે. આ શરીરને વિશે રહેલો આત્મા સમયે સમયે શરીર વિશેનું જ્ઞાન કરે છે તો શરીરમાં એ બધું થાય છે માટે કરે છે એમ નથી. આત્માને એવા જ્ઞેયોની જરૂર જ નથી. એ જ્ઞાન સ્વતંત્ર રીતે કરે છે. પણ સાથે એવું જ્ઞેય છે તો એમ નિમિત્ત કહેવાય. જ્ઞેય છે એને આરોપ આપીને એમ કહેવાય કે જ્ઞાનમાં એ નિમિત્ત થયું છે. ખરેખર તો એ પોતે જુદું જ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત